નમસ્કાર મિત્રો, આપણી પાસે જે નામ હતા એ તો આપણે એ કેટેગરીના હતા, એને આપણે મેપિંગ કર્યા. પરંતુ આપણા એસીમાં અન્ય એસીમાંથી રહેવા આવ્યા હોય અને ઉંમર એની 40થી અપ આપણે જણાતી હોય, પણ આપણી પાસે 2002ની યાદીમાં એમનું નામ નથી અને આપણે એને મેપ કરવું છે, તો એના માટે શું કરી શકાય? તો એના માટે આપણે જે અલગથી લિંક આપીએ છીએ એ લિંકમાં જવાનું છે. લિંકમાં એ જે એસીમાંથી આવે છે એ એસીની જે સમગ્ર ફાઇલ છે એ આપણે ડાઉનલોડ કરવાની છે. ઝીપ ફાઇલ આપને મળશે. હવે આપને ઝીપ ફાઇલ ખોલશો એટલે એમાં ઘણા બધા વિભાગના નામ આવશે, પણ મુશ્કેલી એ છે કે એમાં કોઈ વિભાગનું નામ લખેલું નથી. બધી સિરીઝ છે, પી સમથિંગ અને પાછળના આંકડા વગેરે એ છે. તો આપણને કેવી રીતે ખબર પડે કે આ 180 જેટલા વિભાગ છે એમાં મારે આ ભાઈનું આ ગામ શોધવું છે? તો એના માટે આપણી એપમાં, BLO એપમાં જવાનું. ડમી રીતે કોઈ બાકી છે એને ડમી રીતે એનો વિભાગ જે એસી છે એ જે તે નાખવાનો અને પછી એમાં એ ખોલશું એટલે તરત એના ગામનું નામ પણ આપને મળશે અને પરત આપણે શોધી શકીએ. દાખલા તરીકે અમરેલીની મેં ડાઉનલોડ કરી લીધી, પણ અમરેલીનું સરંભડા છે એ કયા નંબર ઉપર છે મને ખબર નથી. તો એના માટે આપણે આપણી એપમાં જઈ અને અમરેલી અને પછી સરંભડા શોધવાનું છે. તો માનો કે આપણે સરંભડા મળ્યું 160 ઉપર, તો એક નક્કી થઈ ગયું, સાઈડમાં આપણે નોંધ કરી લીધી. હવે ફરીથી આપણી જે પહેલી છે ડાઉનલોડ કરેલી એસીની એમાં આપણે શોધવાનું છે સરંભડા, અને એ સરંભડા ગામમાં આપણે જે તે વ્યક્તિને શોધીને એનો નંબર નોંધી લેવાનો છે. ફરી આપણી એપમાં જવાનું છે અને એપમાં જઈ અને ત્યાં જે તે વ્યક્તિ ખરેખર જે આપણે કરવું છે એ વ્યક્તિને શોધી એ વ્યક્તિનું આપણે મેપિંગ કરીશું. એનો જૂનો એસી નંબર, એનો જૂનો ક્રમ નંબર નાખીશું અને પછી આપણે એમને યસ આપીશું, એડ કરીશું એટલે એ થઈ જશે. કદાચ મિત્રોને એ પણ મુશ્કેલી થઈ શકે કે એ જે ફાઇલ તમે ડાઉનલોડ કરશો તો એ ખુલવાના પ્રયત્નો કરશો પણ આપણે ખોલી નહીં શકીએ. તો એના માટે પણ ઇઝી છે. તો એ જે તમે ફાઇલ ડાઉનલોડમાં તમને ફાઇલ મેનેજરમાં તમારા ફોનમાં દેખાડે છે, એને ફાઇલ મેનેજરમાંથી સિલેક્ટ કરી અને પછી આપણે વોટ્સએપ, આપણું અંગત હોય અથવા નજીકના કોઈ ઘરના વ્યક્તિનું હોય, એ વોટ્સએપમાં આપણે એને સેન્ડ કરી દઈએ અને વોટ્સએપમાં સેન્ડ કર્યા પછી એ તરત ખુલી જશે. તો આ રીતે આપણું કામ ઇઝી થઈ શકે એમ છે. ધન્યવાદ.